એસી વાના આ તબલા જોરદાર વગાડતા હતા હે વગાડતા થાકી ન જતા ને મજા આવે આમાં એમ ને ઉર્જા જરીક રે ઉર્જા થઈ જાય મજા આવે એવું લાગે તો બલૂન મૂકી દઈએ એમ ને હમણાં જે વિડીયો વાયરલ થયો હતો ને અવની તારા વહેતા પાણી એમના આ છે ફેસ છે ગોકુળ જેવા ગામડા મૂકી આયા ગોકુળ જેવા ગામડા મૂકી દીધા હવે જો આયા થઈ જાય ફરીથી એક વખત થઈ જાય ગાઓ એક વખત થઈ જાય ગોકુળ જેવા ગામડા મૂકી આવ્યા શહેરમાં ગોકુળ જેવા ગામડા મૂકી આવ્યા શહેરમાં હે મમતા મારી રહી ગઈ ગામડે હે મમતા મારી રહી ગમ ગામડે સાંભળે મારું ગામડું વાલું પણ નથી મને શહેર વાલું મને મારું લાલપર વાલું નથી મને શહેર વાલું 50,000 જેવું દર 11 અમારે ફંડ એકઠું થાય છે અને 20 મણ જેવું ચણ ભેગું થાય છે જે અમે ગૌશાળા માટે આપતા હોઈએ છીએ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ભરાસરા ગામડાઓની અંદર સવારની અંદર પ્રભાત ફેરીનો એક પ્રભાવ હતો શહેરીકરણના કારણે હવે થોડોક અભાવ છે દોકણ વગાડવા મંજીરા વગાડતા નીકળવું અને પ્રભાતિયા ગાવામાં હવે થોડીક લોકો સંકુચતા અનુભવતા હોય અને શહેરની અંદર એવું સારું ન લાગે એવી માનસિકતા પણ ધરાવતા હોય છે ત્યારે અત્યારે હાલ એક એવા વડીલોની ટીમ આપણી સાથે જોડાઈ છે કે જે શહેરની અંદર રહીને ગામની એ પ્રાચીન પરંપરાને હજી જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એ વિશે વધુ વાતચીત કરવા માટે એ વડીલોની આખી ટીમ આપણી સાથે જોડાઈ છે સાથોસાથ ડૉક્ટર પુનિત સાહેબ આપણી સાથે અત્યારે હાલ જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે સર અને અંદાજે આપણે આ જે પ્રભાત ફેરી છે એ ક્યારે નીકળતી હોય છે કેટલા લોકોની ટીમ છે કેટલા વર્ષ પહેલાંનું આપણું આયોજન આ પ્રભાત ફેરી શ્રીરામ પ્રભાત ફેરી મંડળ 2016થી અંજાદિત 9 વર્ષ થઈ ગયા છે અને એ વિસ્તાર આપણો કવર કરે છે અવની ચોકડીનો બધો જ વિસ્તાર આજુબાજુનો 50,000 જેવું દર 11 અમારે ફંડ એકઠું થાય છે અને 20 મણ જેવું ચણ ભેગું થાય છે જે અમે ગૌશાળા માટે આપતા હોઈએ છીએ ઓકે એમની આ બધા મોટી ઉંમરના વડીલો ઉંમર બધાની અંદાજે કેની આજુબાજુ હોય છે 70 ના આડે 75 વર્ષ 80 વર્ષ સુધી હે 80 વર્ષના બાપા હે એમને આ બાપા 80 વર્ષના તબલા જોરદાર વગાડતા હતા હે વગાડતા થાકી ન જતા ને મજા આવે આમાં એમ ને ઉર્જા જરીક રે ઉર્જા થઈ જાય મજા આવે એવું લાગે તો બલૂન મૂકી દઈએ એમ ને એ સાચું એમ ને આમ હાલતું ગાવામાં પછી ફેફસા થાકી નથી જતા આ તો કાયમી નથી હું તો નાનો હતો તે લાલપર છે મારો નાનો હતો તેનું હાથ મારું કાર્ય ચાલુ અઘરું નથી લાગતું દાદા બધે પગ ગુડા દુખી જાય પર્વત ફેરીમાં પગ મટી જાય એમ હા એ હારું અમૃત છે એમ ને હા અમૃત આ જે પીવા જેવું છે હા પી લેતા આવડે તો પી લ્યો નકર જીઓ ફેરો અફર દર 11 આ બેન હા ચા પાણી પાય એમ અહીંયા આવીને ઊભી રાખવાની અહીંયા ચા પાણી પી અને પછી અહીંથી હાલતી કરવાની એમને હવારની અંદર 2 મહેમાન આવી જાય તો ચામાં કેવું આવે કે ક્યાં હવારમાં ભોગી ગયા અહીંયા તો આટલા બધા બાપાઓ હે ભલે પણ કુદરતી એવો શોખ હોય ને આપણે અંદરથી કે આ ભાઈઓ ક્યારના નીકળ્યા હોય તો આપણે પ્રભાત ફેરી આવે તો ચા પાણી પાય એટલું તો કરી બીજું તો કાંઈ ન કરી ઘરે બેઠા ના એ સાચું ક્યાં ગામના ખાખરાડા ના એમ ને હા હારું રહ્યો ખાખરાડા વાળા અત્યારે જેમ ગામના લાડવા બાડવા ખવરો તાજા મજા એમ તમે ચા પાણી પાઈને તાજા મજા કોટામાં રાખો એમ ને ઉનાળામાં હોય તો ઠંડુ પીવડાવી એમ શિયાળામાં ચા દર 11 રેડી કહેવાય લ્યો અને આજે આપણે આમાં ટોટલ આપણે મેમ્બરો અંદાજે કેટલા છે 20 થી 25 જેવા હોય છે અંદાજે 40-45 પણ શું છે કે બધા ક્યારેક હાજર હોય ના હોય એટલે ઓન એન એવરેજ 30 જેવા તો હાજર હોય જ છે એટલે મૂળ આ ભક્તિ રસ સવારના પોરની અંદર શહેરી વાતાવરણમાં શહેરની અંદર સોસાયટીઓમાં આ બધા વડીલોના લીધે ટકી રહ્યો છે અને એના કારણે જળવાઈ રહ્યો છે આમ તો અંદાજે ઘઉં ને 5-10 રૂપિયા ને એવું બધું કરતા કેટલું થઈ જાય છે 20 મણ 15-20 માં ચણ થાય છે અને 45-50 હજાર રૂપિયા થાય છે દર 11 બરાબર હા તો ઘણું કહેવાય અને આ બધી સેવા માટે જ સેવા માટે જ્યાં ગૌશાળામાં અમે જરૂર પડે ને એમ થાય અહીંયા જરૂર છે ત્યાં અમે દેવા જઈશું અમારા વડીલો નિવૃત્તિ પેલા જોઈ આવે કેવી ગૌશાળા દીધા જેવું છે તો અહીંયા જ દેવાનું
એટલે આ અન્યના કાજે પરમાર્થ કાજે સવારના પહોરમાં થતું પરોપકાર માટેનું કાર્ય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ ભરાસરા.